નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। તાપીમાં નિઝર તાલુકાના તમામ આદિવાસી સમાજ દ્વારા નિઝર SBI ચોકડીથી રેલી કાઢી નિઝર સેવા સદન પહોંચી પ્રાંત અધિકારી, મામલતદાર, DYSP અને નિઝર PIને આવેદનપત્ર આપી આવતીકાલે નિઝર તાલુકો બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે। કેમ નિઝર બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે અને કેમ આવેદનપત્રમાં આવ્યું તેની વાત કરીએ તો ગત દિવસ પહેલા તાપી જિલ્લાને અડીને આવેલા મહારાષ્ટ્રના નંદુરબાર શહેરમાં વીર આદિવાસી બ્રિગેડ સંગઠનના નંદુરબાર જિલ્લાના પ્રમુખ એવા જયબાબા વળવી ઉપર એક મરાઠા સમાજના ઈસમ દ્વારા જાહેરમાં જીવલેણ હુમલો કરી હત્યા કરવામાં આવી છે, જેને લઈ નિઝર તાલુકાના તમામ સંગઠનો અને આદિવાસી સમાજ દ્વારા નિઝર SBI ચોકડીથી રેલી કાઢી સેવા સદન પહોંચી નિઝર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી જયબાબા વળવીને જાહેરમાં ચપ્પુ મારી હત્યા કરનાર આરોપીને ફાંસીની સજા આપવામાં આવી તેવી આદિવાસી સમાજ વતી માંગ કરવામાં આવી છે। સાથે જયબાબા વળવીને ન્યાય મળે તે હેતુથી આવતીકાલે નિઝર તાલુકો બંધ રાખવાનું એલાન પણ કરવામાં આવ્યું છે।